હલો. હલો, શ્રેયાંશજી વાત કરે છે. બોલું છું. સાહેબ હિંમત કાનાણી બોલું છું સુરતથી. હમ. પેલું સાહેબ તમારું આ વાંચીને થોડુંક પેલું દુઃખ લાગ્યું. આ તમે કઈ નહીં, સારું છે. દુઃખ થયું તો કઈ વાંધો નહીં, ચાલો બંધ એટલે કરો. સાહેબ તમે ભારતના નાગરિક નથી સાહેબ? ના, હું નથી નાગરિક, તો હું ક્યાં પાકિસ્તાનનો પાકિસ્તાનના છો નાગરિક છું. હા, સાહેબ આ પાકિસ્તાન રીતના છું. તમે વાત કરો પાકિસ્તાનના નાગરિક હોય ને આ રીતના હું છાપવાનું સાહેબ. પાકિસ્તાન હોઉં તો પાકિસ્તાનનો કહું ને, તમે કોણ? અરે પણ સાહેબ આ રીતના લખવાનું, તમે પાકિસ્તાની હશો તો તમે પાકિસ્તાનનું સારું લખો, તમે બીજાનું ખરાબ શું કામ લખો? સહિત તો જરા મને મારે થોડી શું જાણવી લખવું એ શકો તમે શું તમને ફોન કરતા હું કહું એ રીતે તમે ફોનમાં વાત કરો છો? નહીં તમારે નહીં તમે કોઈ રીતે તમે લખો? જો સાંભળો તમે કેવી તમે રીતના વાત કરો કોઈ એટલે રીતે તમે પાકિસ્તાનના નાગરિક હોય તમારી મારે રીતના આ રીતના વાત કરવાની હોય. મારે જે રીતે તમારે આ રીતે વાત કરવાની, તમને મારે સદા છો મને ફોન કર્યો, મેં તમને કહું છું તમને ફોન કરો. અરે ભાઈ ભારતના નાગરિક છો, લોકશાહીનો ચોથો સ્તંભ છે તમારો, તમે આ રીતના વાત કરો એટલે જવાનો શહીદ થયા એની વિશે તમે આવું લખો સાહેબ? તો ગાંધીજીને હત્યા કરી લખાય? ગાંધીજી શહીદ કર્યા, ગોડસે ગાંધીજીને શહીદ કર્યા? મેં કીધું સાહેબ એવું? ગાંધીજીને ગોડસે શહીદ કર્યા કહેવાય? હું એમ કઉ છું મેં લખ્યું એવું. હું એમ કઉ છું ગાંધીજીને ગોડસે શહીદ કર્યા? હું તમને એમ કઉ છું એવું મેં લખેલું છે, તમે મને કહો. તમે મને કહ્યું તો મારે શું લખવું એ તમે નક્કી કરશો. નહીં તો તમે પાકિસ્તાનના નાગરિક છો, તમારા મોઢે બોલો છો તો શું કામ અહીંયા રહો છો? ત્યાં જતા રહો ને, શું કામ અહીંયા તમે સમાચાર ચલાવો તમારું? મારે ક્યાં રહેવું એ તમે શું નક્કી કરો છો? નહીં શ્રેયાંશભાઈ, તમે એક તો ભારતના નાગરિક નથી એવું તમારા મોઢે બોલો છો, તો તમારા ન્યૂઝપેપર અહીંયા શું કામ ચલાવો છો? તમે થાય તે કરી લો, જાઓ ચલો. એટલે તમારે કઈ તકલીફ નથી એમ ને? અમે થાય એ કરી લઈએ.